જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો, ખાસ કરીને આજનો વિષય જે છે જોગણી માતાની જયંતીમાં કરો આ ચમત્કારી ઉપાય. તો તમને બધાને ખબર હોવી જોઈએ કે જોગણી માતાની જયંતી ક્યારે છે, મતલબ આ દેવીને પૂજવા માટેનો શ્રેષ્ઠ દિવસ ક્યારે આવે છે. શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જોગણી માતાને સંસ્કૃતમાં છિન્નમસ્તા દેવી કહેવામાં આવે છે. છિન્નમસ્તા દેવી જે છે 10 મહાવિદ્યાની 5મી શક્તિ કહેવામાં આવે છે. અને એ છિન્નમસ્તા દેવીની જયંતી એટલે કે 30 એપ્રિલ 2026 અને ગુરુવારના દિવસે છે. ખાસ કરીને આ છિન્નમસ્તા દેવીને ગુજરાતની અંદર જોગણી માતા તરીકે ઓળખવામાં આવે છે. આ દેવીની પૂજા કરવાથી વ્યક્તિને ખાસ કરીને લોહીની જે સમસ્યાઓ હોય એમાંથી મુક્તિ મળે છે, બાળકોને વિદ્યા મળે છે, વાક સિદ્ધિ મળે છે, શત્રુ ઉપર વિજયની પ્રાપ્તિ થાય છે. આ દેવીની આરાધના કરવાથી એવું કહેવાય છે કે હાડકાનો દુખાવો પણ શાંત થાય છે, કેમ કે જન્મકુંડલી પ્રમાણે રાહુ જે છે હાડકાનો ગ્રહ છે અને રાહુને શાંત કરવા માટે છિન્નમસ્તા દેવી એટલે કે જોગણી માતા દેવીની આરાધના કરવામાં આવે તો રાહુ શાંત બનતો હોય છે. હવે રહી વાત કે છિન્નમસ્તા દેવીને નો શ્રેષ્ઠ મંત્ર કયો છે, તો મંત્ર છે ઓમ શ્રીમ રીમ રીમ વજ્ર વૈરોચનીમ રીમ રીમ ફટ સ્વાહા. આ મંત્રની છિન્નમસ્તા દેવીની સામે બેસી અને તમારે શ્રીફળ વધેરી અને આ મંત્રની તમારે 14 માળા કરવાની છે. આ દેવીની આરાધના કરતી વખતે માલતીના પુષ્પ, ચંપાના પુષ્પ, બિલીપત્ર વગેરે પુષ્પથી દેવીની આરાધના કરવી. હવે તમને છિન્નમસ્તા દેવીના 12 ચમત્કારી નામ કહું છું. જો શક્ય હોય તો છિન્નમસ્તા દેવીની આ દિવસે પૂજા કરજો અને તમને આજુબાજુ ક્યાંય મંદિર ના હોય તો પોતાના ઘરમાં બેસી દીવો કરીને આ 12 નામ બોલી અને 12 માળા કરશો તો પણ છિન્નમસ્તા દેવી તમારી ઉપર કૃપા વરસાવશે. હવે 12 નામ કયા છે? 10 મહાવિદ્યાના છિન્નમસ્તા દેવીના ચમત્કારી 12 નામ એ લખી લેજો. પહેલો મંત્ર છે ઓમ છિન્નગ્રીવાય નમઃ. આ મંત્રની એક માળા કરવાની. પછી બીજો મંત્ર છે ઓમ છિન્નમસ્તાય નમઃ. ત્યાર પછી ઓમ છિન્ન મુંડ ધારિણ્ય નમઃ. ચોથો મંત્ર છે ઓમ અક્ષતાય નમઃ. પાંચમો છે ઓમ ક્ષોધ ક્ષેમ કર્યય નમઃ. છઠ્ઠો મંત્ર છે ઓમ સ્વક્ષાય નમઃ. સાતમો મંત્ર છે ઓમ ક્ષોણી સાચ્છાદન ક્ષમાય નમઃ. આઠમો મંત્ર છે ઓમ વૈરોચન્યય નમઃ. નવમો મંત્ર ઓમ વરારોહાય નમઃ. દસમો મંત્ર ઓમ બલિદાન પ્રહર્ષિતાય નમઃ. 11મો મંત્ર છે ઓમ બલિ પૂજિતાય નમઃ. અને 12મો મંત્ર છે ઓમ વાસુદેવાય નમઃ. આ હતા જોગણી માતાના 12 નામ. એની માળા કરજો. મા ભગવતીની કૃપા થશે, તમારું કલ્યાણ થશે. વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમને ફોલો કરો. જય ભગવાન.